ભારતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું. અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએઈના પ્રવાસે છે. તેમની આ 7મી મુલાકાત છે. તેમણે પહેલી મુલાકાત વખતે યુએઈના રાષ્ટ્રપતિ સમક્ષ હિન્દુ મંદિર માટે જમીનની માંગણી કરી હતી અને તુરત જ યુએઈના રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી હતી. પ્રધાનમંત્રીનું આ સ્વપ્ન આજે મૂર્તિમંત થયું અને હિન્દુત્વની વધુ એક યશકલગી મુસ્લિમ દેશમાં ઉમેરાઈ. પીએમ નરેન્દ્ર મોદીએ અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. પ્રવાસના પહેલા દિવસે વડાપ્રધાન મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. અબુધાબી બાદ વડાપ્રધાન મોદી કતર જશે. કતરમાં તેઓ શેખ તમીમ બિન હમાદ અલ થાનીને મળશે. આ ઉપરાંત વડાપ્રધાન કતરમાં અન્ય કેટલાક મહાનુભાવોને પણ મળે તેવી શક્યતા છે. મહત્વનું છે કે બીએપીએસ સંસ્થાના સ્વામિનારાયણ મંદિરમાં 7 શિખર બનાવવામાં આવ્યા છે અને આ 7 શિખર સંયુક્ત આરબ અમીરાતના 7 અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે. જૂનાગઢ તોડકાંડમાં વધુને વધુ ખુલાસા સામે આવી રહ્યા છે. તો હવે ફ્રેન્ડશિપ ક્લબના નામે મોટી રકમ તોડ મંડળીએ પડાવી હોવાનું સામે આવ્યું છે. રાજ્યભરમાં ચકચાર જગાવનાર જૂનાગઢ તોડકાંડમાં વધુને વધુ ખુલાસા થઈ રહ્યા છે. તોડકાંડના માસ્ટર માઇન્ડ ગણાતા દીપની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા હાથ ધરાયેલી પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. દીપ અને તેની ટોળકીએ જૂનાગઢમાં ફ્રેન્ડશિપ ક્લબના નામે પણ મોટી રકમ પડાવી હોવાનું સામે આવતા તપાસી અધિકારીઓ હરકતમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે ફ્રેન્ડશિપ કાંડને કારણે જ તરલ ભટ્ટ ચર્ચામાં આવ્યા હતા અને તેની પૂછપરછમાં પણ અનેક ખુલાસા થયા હતા. આ ચોંકાવનારા ખુલાસા બાદ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ તરલ ભટ્ટના વધુ રિમાન્ડ માંગી શકે છે. પૂછપરછ દરમિયાન ભોગ બનેલા વધુ લોકો અંગે માહિતી સામે આવી શકે છે. આ મસ્ત મોટા તોડકાંડ અંગે એટીએસ એક પછી એક પગેરું મેળવી રહી છે ત્યારે હજુ પણ અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે. જૂની પેન્શન યોજનાને લઈને રાજ્યભરના શિક્ષકોની સાથે રાજકોટના શિક્ષકો પણ કાળી પટ્ટી બાંધીને વિરોધ કરી રહ્યા છે. રાજ્યભરના શિક્ષકોની સાથે રાજકોટમાં પણ શિક્ષકો અનોખો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકો કાળી પટ્ટી બાંધીને ફરજ બજાવી રહ્યા છે. આજે ને આગામી શુક્રવારે આ પ્રકારે શિક્ષકો વિરોધ કરવાના છે. શિક્ષકોની માંગ છે કે જૂની પેન્શન યોજનાની સાથે સાથે ફિક્સ પ્રથા પણ નાબૂદ કરવી જોઈએ. આ માંગને બુલંદ કરવા માટે આગામી 23 ફેબ્રુઆરીએ ગાંધીનગરની અંદર શિક્ષકોના મહાધરણાનો કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું છે. રાજકોટની અંદર મોટા પ્રમાણમાં શિક્ષકોએ કાળી પટ્ટી બાંધીને આજે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જૂની પેન્શન યોજના લાગુ કરવાની પણ માંગ કરી હતી. 23 તારીખે ગાંધીનગરમાં પણ શિક્ષકો પોતાનો વિરોધ નોંધાવવાના છે. શિક્ષકોની માંગ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવી જોઈએ અને ફિક્સ પ્રથાને નાબૂદ કરવી જોઈએ. રાજ્યમાં વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં હાલ 5 દિવસ પહેલા જ જે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમાં ગાબડા પડવા લાગ્યા છે. જનતાના પૈસે બનેલા અનેક બ્રિજમાં ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના બ્રિજની ચકાસણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન સુરેન્દ્રનગરમાં એક નવનિર્મિત બ્રિજમાં ખાડા પડ્યા છે. સુરેન્દ્રનગરના જિલ્લા પંચાયતથી રતનપુર સુધી 5 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું હજુ તો લોકાર્પણ કરાયું. તેને માત્ર 5 જ દિવસ થયા છે ત્યાં જ બ્રિજમાં ખાડા પડવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય જગદીશ મકવાણાએ આ બ્રિજ 5 દિવસ પહેલા જ લોકાર્પણ કરી ખુલ્લો મૂક્યો છે. સ્થાનિક આગેવાન યુસુફભાઈએ બ્રિજમાં પડેલા ખાડા અને તિરાડોનો વિડીયો વાયરલ કર્યો છે, જેના પગલે બ્રિજના બાંધકામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. હવે સવાલ એ છે કે શું આ બ્રિજની ચકાસણી ફરીથી થશે કે નહીં અને બાંધકામ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. સુરતના ડુમસ વિસ્તારના સાયલેન્સ ઝોનમાં થયેલા ફાયરિંગ મુદ્દે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. સુરતના ડુમર વિસ્તારમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે. શરૂઆતમાં ગોળીબાર થયો હોવાની ચર્ચા વચ્ચે પોલીસે મૌન સેવ્યું હતું. જો કે હવે પોલીસે જ આ વાત સ્વીકારી છે અને આ ઘટનામાં સંડોવાયેલા 3ની ધરપકડ પણ કરી છે. સુરતના ડુમસની હોટેલમાં પ્રેમિકાને બીભત્સ ગાળો આપતા ડુમસ પોલીસે વેપારી સામે ગુનો નોંધ્યો છે. કાપડના વેપારી અને મોડલ પ્રેમિકા વચ્ચે વિવાદમાં ડુમસ વીકેન્ડ હોમ્સની બહાર ફાયરિંગ થયું હોવાને લઈને સમગ્ર વિવાદ ઉભો થયો હતો. છેવટે પોલીસે આ અંગે વૈભવ જાસોલિયા, અંકિલ અને ઉર્વેશ બુહાનીની ધરપકડ કરી છે. ડુમસમાં થયેલા ગોળીબારની ચર્ચા વચ્ચે શરૂઆતમાં આવું કંઈ બન્યું હોવાનું પોલીસે ઇનકાર કર્યો હતો. કાપડના વેપારી અને પ્રેમિકા મોડલ યુવતી વચ્ચે થયેલી તકરારમાં ગોળીબાર થયો હોવાનું સામે આવ્યું હતું, જે બાદ પોલીસે કાર્યવાહી કરી છે. બિલ્કિસ બાનોના દોષિતોને મુક્ત કરવાની અરજી બાદ સુપ્રીમ કોર્ટે તેમને ફરી જેલમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો, જે બાદ ગુજરાત સરકારે પુનઃ સુપ્રીમ કોર્ટમાં ફેરવિચારણા અરજી કરી છે. ગુજરાત સરકારે બિલ્કિસ બાનો કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સરકારે રિવ્યુ પિટિશનમાં આ નિર્ણયમાંથી ગુજરાત સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓને દૂર કરવાની માંગ કરવામાં આવી છે. 8 જાન્યુઆરીએ બિલ્કિસ બાનોની અરજી પર સુપ્રીમ કોર્ટે હત્યા અને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા પામેલા 11 દોષિતોને તેમની મુક્તિના 17 મહિના પછી જેલમાં પાછા મોકલવાનો નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં ગુજરાત સરકારના દોષિતોને સમય પહેલા મુક્ત કરવાના આદેશને રદ કરીને ગુજરાત સરકાર સામે આકરી ટિપ્પણીઓ કરી હતી. રાજ્ય સરકારે તેમને હટાવવાની વિનંતી કરતી રિવ્યુ પિટિશન દાખલ કરી છે.
રાજ્ય સરકારે પોતાની અરજીમાં રજૂઆત કરી છે કે અદાલતે જે પોતાનો નિર્ણય સંભળાવ્યો તેમાં બિલ્કિસ બાનો કેસમાં રાજ્યએ ગુનેગારો સાથે કામ કર્યું તેવી ટિપ્પણીઓ દૂર કરવી જોઈએ. પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ થતાં હવે રાજ્યની 1000 જેટલી ગ્રાન્ટેડ શાળાઓને નવજીવન મળશે. રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય કરાયો હતો જેમાં જે શાળાઓનું પરિણામ 30% કરતાં નીચે આવતું હતું તેમને ગ્રાન્ટ પર કાપ મૂકવામાં આવ્યો હતો, તેમજ 30 થી 40% જે પરિણામ સ્કૂલો લાવતી હતી તેમને 25% જ ગ્રાન્ટ મળતી હતી, જ્યારે 70% કરતાં વધુ પરિણામ લાવનારી શાળાઓને 100% ગ્રાન્ટ આપવામાં આવતી હતી, જેના કારણે જે ઓછું પરિણામ આવતી હતી તે સ્કૂલોએ સ્કૂલ ચલાવવી ખૂબ જ મુશ્કેલ પડી રહી હતી અને જેના કારણે રાજ્યમાં અનેક સ્કૂલો બંધ થવાના આરે હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા હવે ગ્રાન્ટ આધારિત જે પરિણામની નીતિ હતી તેને રદ કરવામાં આવી છે, જેથી કરીને હવે જે સ્કૂલોમાં પરિણામ ઓછું આવે છે તેમને પણ નવજીવન મળશે અને રાજ્યની 1000 જેટલી શાળાઓ બંધ થતી બચી જવાની છે. મહત્વનું છે કે ધોરણ 10 અને 12માં જે શાળાનું પરિણામ 30% કરતાં નીચે આવતું હતું તે શાળાઓની ગ્રાન્ટ સંપૂર્ણપણે કાપવામાં આવતી હતી, પરંતુ હવે તે શાળાઓને પણ નવજીવન મળશે. ગુજરાત યુનિવર્સિટીમાં આગામી 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક મીટ માટે થનગનાટ. તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ. આંતરરાષ્ટ્રીય ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક મીટમાં દોડ, ભાલા ફેંક અને લોંગ જમ્પ સહિતની સ્પર્ધાઓ યોજાશે. ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આ સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત સિન્ડર ટ્રેક અને અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના ગ્રાઉન્ડ પર જુદી સ્પર્ધાઓનું આયોજન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સ્પર્ધાનું ઉદ્ઘાટન કરાશે. નેશનલ લેવલની 3 દિવસની સ્પર્ધાઓમાં દેશના 615 જિલ્લામાંથી 6000 થી વધારે વિદ્યાર્થી અને સ્પોર્ટ્સ કોચ ભાગ લેશે. સ્પર્ધામાં 60 મીટર, 50 મીટર અને 600 મીટર દોડ, ભાલા ફેંક, લોંગ જમ્પ વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવશે. જુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં આવશે. આ સ્પર્ધાઓ માટેની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે આ સ્પર્ધા દરમિયાન દેશની જાણીતી મહિલા એથ્લીટ અંજુ બોબી જોર્જ પણ હાજર રહીને ખેલાડીઓનું મનોબળ વધારશે. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે, ત્યારે આગામી દિવસોમાં જનમત મેળવવા માટે કોંગ્રેસ 33 જિલ્લાઓમાં જનસંમેલન યોજશે. ગુજરાતના રાજકારણમાં હાસ્યામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસ હવે બેઠી થવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે, જેના ભાગરૂપે આવનારી લોકસભાની ચૂંટણીમાં સારા પરિણામ મેળવવા માટેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા ગુજરાતના 243 તાલુકાઓમાં સંમેલન યોજ્યા બાદ હવે રાજ્યના 33 જિલ્લાઓમાં જિલ્લા સંમેલન યોજવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. સિનિયર નેતાઓની આગેવાનીમાં આવા જિલ્લા સંમેલનો યોજાશે, જેમાં પ્રજાને મૂંઝવતા તેમના પ્રાણ પ્રશ્નો કોંગ્રેસના આગેવાનો તેમજ સિનિયર નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવશે. સત્તા કોને સોંપવી તે જનતા જ નક્કી કરતી હોય છે, તેવામાં છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કશું જ ન ઉખાડી શકનાર કોંગ્રેસ હવે જનમત મેળવવા માટે આવા સંમેલન યોજી રહી છે. ભાજપે વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતમાંથી 4 નામો જાહેર કર્યા છે. મહત્વનું છે કે તેમાંનું એક નામ છે જેપી નડ્ડા. ભાજપે રાજ્યસભા દ્વિવાર્ષિક ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે. ભાજપે જાહેર કરેલી ગુજરાતના ઉમેદવારોની યાદીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો પણ સમાવેશ થાય છે. આ સાથે ભાજપ આ વખતે ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને જશવંતસિંહ સાલમસિંહ પરમારને રાજ્યસભામાં મોકલી રહ્યા છે, જેમાં 5 ઉમેદવારોના નામ છે. ભાજપે ઓડિશાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે માયા નરોલિયા અને એલ મુરુગનને એમપીમાંથી ટિકિટ અપાઈ છે. મધ્યપ્રદેશમાં બંસીલાલ ગુર્જર અને ઉમેશનાથ મહારાજને ટિકિટ અપાઈ છે. આ પહેલા ભાજપે 11 ફેબ્રુઆરી રાજ્યસભા ચૂંટણી માટે પ્રથમ યાદી બહાર પાડી હતી. આ પહેલા ભાજપે 11 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી.